નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરતી સિવિલ એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા જે મિત્રો અભ્યાસ કરે છે, બરાબર છે, એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીટીયુ એક્ઝામમાં મજા પડી જાય, મોજ આવી જાય અને ફ્રી ઓફ કોસ્ટ આપણું કામ થઈ જાય અને પાસ થઈ જાય એબી ગ્રેડ સુધી, ત્યાં સુધીનું બેસ્ટ પ્લાનિંગ સાથે આપણે હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે તમારો, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે, એના મોડેલ પેપર કેવું પૂછાઈ શકે છે, કેટલા માર્ક્સમાં, આખે આખો કોપી ટુ કોપી તમને બધી વસ્તુ સમજાવવાના છે. અને આટલું તમે કરીને જાઓ એ તમે આરામથી પાસ થઈ જવાના જ છો. અને બાકીના સબ્જેક્ટ છે એ કોઈ પણ બ્રાન્ચ હશે, પ્લેલિસ્ટ વાઇઝ, સેમેસ્ટર વાઇઝ બધું એની પોતાની પ્લેલિસ્ટમાં એડ કરી દેવામાં આવશે. રેડી. અને સિવિલ સેમેસ્ટર 5 છે એનું પણ વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, તો જેની લિંક તમને નીચે મળી રહેશે. અથવા જોઈન થઈ જાઓ તો બધા સબ્જેક્ટના આઈએમપી તમને આવી રીતના મળતા રહીએ. તો આપણે વાત કરશે હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે મિત્રો, એને આપણે પાસ કરવા માટે અમે તમને ટોપ 25 પ્રશ્નો આપશી. એ 25 પ્રશ્નો કરવાના, પ્લસ એની પહેલા પણ એક વિડીયો અપલોડ કરેલ છે, એમાં ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે, એ પણ તમે પ્રિપરેશન કરી શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ લીધેલા છે. એના સિવાયની જો વાત કરીએ તો હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે એના માટે સ્પેશિયલ મિત્રો આપણે તમારા માટે જીટીયુ એક્ઝામનું મોડેલ પેપર છે એ આપણે તૈયાર કર્યું છે. કેના માટે? તો કે સ્પેશિયલ તમારા માટે, કે તમે આખે આખું પેપર જોશો એટલે આઈએમપી પ્રશ્ન તો છે જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીટીયુ એક્ઝામના, બરાબર. પણ એક પેપર છે કે આવું એક્ઝામનું પેપર હોઈ શકે છે અને આટલું તમે કરો એટલે આરામથી પાસ થઈ જાઓ. રેડી. તો એના વિશે વાત કરવાના છે. તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સિવિલ સેમેસ્ટર 5ના બધા જ વિદ્યાર્થી મિત્રોને આ મોકલવાનું છે અને આપણે હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં સ્કોર કરવાનું છે. ઓકે. તો તમને બતાવું અને પીડીએફ તમારે ફ્રી ઓફમાં કઈ રીતે ડાઉનલોડ કરવી મિત્રો, એ પણ તમને હું લાસ્ટ કહી દે. અત્યારે આપણે બેઝિક સમજી લઈએ. જો તમારા સમક્ષ અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સિવિલના એક્સપર્ટ દ્વારા તમારો એક મોડેલ પેપર છે મિત્રો, એ તૈયાર કરવામાં આવ્યું છે. રેડી. કે મોડેલ પેપર છે એનો મતલબ શું, કે જીટીયુ એક્ઝામનું પેપર તમારું આવું કંઈક હશે. સબ્જેક્ટ કોડ પણ મિત્રો અહીંયા લખેલું છે અને સબ્જેક્ટનું નામ છે એ પણ તમને અહીંયા લખેલું છે. સ્પેશિયલ તમારા માટે આ સબ્જેક્ટ તૈયાર કર્યો છે. જો બધા વિદ્યાર્થીને અવનવો સપોર્ટ રહેશે તો આપણે બધી બ્રાન્ચમાં બધા સબ્જેક્ટ ઉપર ચાલુ કરશે. અને સિવિલ બ્રાન્ચ છે એનો કોડ છે એ અહીંયા આપેલો છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 5ની વાત કરું છું મિત્રો. રેડી. જો અહીંયા પેપર આપ્યું છે, માનો કે લિસ્ટ આઉટ વેરિયાઉસ, મીન્સ કે તમારે વિધિ નહીં પણ તમારે આખે આખી લિસ્ટ બનાવવાની છે. તમે પેપર લખો ને એમાં આપણે આપણું આખે આખું ભાષણ નહીં, શોર્ટમાં લખવાનું ને લિસ્ટ આઉટ કામ કરજો. એવા જ પ્રશ્ન મોસ્ટ ઓફ લીધેલા છે અને માર્ક્સ તમને નીચે અહીંયા આપેલા છે. જેમ કે આ પ્રશ્ન છે તો 3 માર્ક્સનો હોઈ શકે, બરાબર. તો અહીંયા આપેલ છે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં મિત્રો લખેલું છે. મટીરિયલની યાદી બનાવો, તેના ફાયદા જણાવો. રેડી. આવી રીતના પ્રશ્ન નંબર 1 આપેલ છે, બરાબર છે. પછી આપણે આગળ જોઈએ, બરાબર છે. તમને પ્રશ્ન આપેલા હશે મિત્રો, એ પ્રમાણે આખે આખું મોડેલ પેપર તમારે ત્યારે અહીંયા જો ક્વેશ્ચન 1 છે એ, બરાબર છે, એ આપેલ છે. જીટીયુમાં જે રીતે પેપર હોય છે એવી રીતના જ. જેમ કે માનો સી છે તો એમાં વ્યાખ્યા આવે છે, બરાબર. આ પ્રશ્ન છે 7 માર્ક્સનો છે. પછી ઓવરનો વાત કરીએ તો એક્સપ્લેન ધ વેરિયાઉસ અહીંયા આપેલ છે, બરાબર. એવી રીતના તમારે આખે આખું પેપર સ્પેશિયલ તમારા માટે છૂટું અને બેસ્ટ તમે વાંચી શકો અને કેટલા માર્કમાં કયો પ્રશ્ન પૂછાય મિત્રો એ પણ તમને અહીંયા લખેલું છે. એટલે તમે જીટીયુ એક્ઝામની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ તમે આ કહી શકાય મિત્રો. અને પેપર કેવું નીકળવાનું છે હાઈવે એન્જિનિયરિંગ એ પણ કહી શકાય. મોડેલ પેપરનો મતલબ જ આપણે એક પ્રિપરેશન તમે સારી રીતે કરી શકો એના માટેનું છે. તમે આટલું વાંચી જાઓ. એની પહેલાના 25 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ પણ ટોપ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ તમારે કરી નાખવા છે. જો એની સોલ્યુશનની જરૂર હોય તો તમારે કહેવાનું છે, તો આપણે એ પણ બનાવી આપશે. રેડી. અહીંયા જો પ્રશ્ન 2 ચાલુ થાય છે, એમાં પણ પહેલો પ્રશ્ન 3 માર્કનો, બીજો 4 માર્કનો. પછી આગળ વાત કરીએ તો અથવાનું હશે તો 7 માર્ક્સનું હશે. એના ઓવરમાં પ્રશ્ન 2, કેમ કે 2 વાર પ્રશ્ન પૂછાય, 2 છે 2 હોય છે, એક તમારે આ લખવાનું અથવા તો આ લખવાનું. આવી રીતના તમારું આખે આખું પેપર છે મિત્રો એ હશે. અત્યારે કોઈને સ્ક્રીનશોટ પાડવા હોય તો વાંધો નહીં, બાકી તમને હું લાસ્ટ કહી દઈશ કે તમારે કઈ રીતે ડાઉનલોડ કરવું. ઓકે. એટલી વસ્તુ ખાસ અહીંયા પ્રશ્ન 4 આપેલા, આ બધા માર્ક્સ છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ બધા માર્ક્સ છે અને ક્યુ કરીને હશે એ તમારો પ્રશ્ન. જેમ કે અહીંયા પ્રશ્ન 3 ચાલુ થાય છે, એની અંદર તમારો એવો પ્રશ્ન નીકળી શકે 3 માર્ક્સનો, 4 માર્ક્સનો, બરાબર છે. આ ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં લખેલ છે. પહેલું છે ઇંગ્લિશમાં હશે અને બીજું છે ગુજરાતીમાં હશે. જીટીયુ એક્ઝામમાં લાસ્ટ યરમાં છો તો બધા મિત્રોને મહેનત કરવાની છે, કોઈને ફેલ થવાનું નથી. નકર પછી આગળ ઘણી બધી પ્રોબ્લેમ થશે. ડિગ્રીમાં જવું હોય, ડીડી સેટની તૈયારી કરવી હોય, જોબમાં બધી જગ્યાએ તો તૈયારી કરવાની છે. પ્રશ્ન 3 પણ બે આપેલ છે, એમાં તમારે કોઈ એક આખો લખવાનો થશે. એ તમને સમજાઈ ગયું હશે, બરાબર. પીડીએફ કેમ ડાઉનલોડ કરવી છે એટલે કહી દઈશ, એટલે કોઈ ઉતાવળ ન કરતા. પ્રશ્ન 4 આપેલ છે, એ પણ 2 આપેલ છે. તમે કાં આ પ્રશ્ન આખો એક લખો, બરાબર, અથવા તો એના ઓવરમાં આ આખો લખો.
એની અંદર તમે એવું નહીં કરી શકો કે આની જગ્યાએ આ લખી શકો, એવું નહીં કમ્પલસરી, બરાબર. તો આ આખું મોડલ પેપરને બધા મિત્રોને પાકું કરી જવાનું છે ને આવી રીતના પ્રશ્ન પૂછાશે ને આટલા આટલા માર્ક્સમાં હશે, બરાબર છે. એ તમારે આઈડિયા આવી જાય કે કયા માર્ક્સમાં કયો પ્રશ્ન પૂછાશે. અને પ્રશ્ન નંબર 5 ની વાત કરીએ તો એ પ્રશ્ન 5 છે એ કમ્પલસરી હોય છે, એમાં કોઈ ઓપ્શન મળતો નથી. ઘણી વાર સીમાં આપ્યો હોય બાકી બટ નથી હોતો. તો આવી રીતના તમારું આખું પેપર છે મિત્રો કે જીટીયુ એક્ઝામનું હાઈવે એન્જિનિયરિંગ છે, સેમેસ્ટર 5 સિવિલ માટેનું, બરાબર છે. આ બધાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ જ લીધેલા છે. અને ઘણીવાર એવું બની શકે કે આ પેપરમાંથી ઘણા બધા પ્રશ્ન કોમન રિપીટ થશે. 25 ટોપ પ્રશ્ન આપણે કરશો. જો બધું મટીરિયલ છે ને સિવિલ સેમેસ્ટર 5 ની પ્લેલિસ્ટ છે ને આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એમાં બધું મૂકેલું જ છે. રેડી? તો કોઈને કાંઈ ટેન્શન લેવા અહીંયા જઈ આ પ્લેલિસ્ટ પર ક્લિક કરી અને જેમ કે કેમ ઇલેક્ટ્રિકલ હોય, આઈસી હોય કે બધા નોખા ઓટોમોબાઈલ છે, સિવિલમાં ક્લિક કરશો એટલે તમને ટોપ 25 પ્રશ્નનો જે વિડીયો બનાવ્યો છે Let there મિત્રો be એ પણ late તમને અહીંયા nights જોવા and early મળી જશે. mornings. એ થોડા First દિવસમાં હું અપલોડ drafts, કરી દઈશ. રેડી? એ કાંઈ second ટેન્શન છે drafts, નહીં. third આ હતું drafts, તમારું and for આખું real this time, હાઈવેનું મોડેલ પેપર final drafts. કે જે બધા મિત્રોને Let there કમ્પલસરી be કરવાનું deadlines, છે. તો તમને આટલા માર્ક્સ છે મિત્રો એ headlines, આરામથી મળી જશે. and અને finish જીટીયુ lines. એક્ઝામમાં પાસ નહીં પણ સ્કોર તમે Let કરશો there ફ્રી be ઓફ કોસ્ટ. ideas too big આ to સબ્જેક્ટ stay માટે મિત્રો ideas, સૌથી પહેલા and તો the આપણી power યુટ્યુબ to ચેનલ દ્વારા make તમને them શું real. કહ્યું છે તો કે સૌથી પહેલા તમને જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 30 પ્રશ્નોનો વિડીયો છે એ આપ્યો જ છે કે જે જીટીયુ એક્ઝામના પેપરમાં રિપીટ થયા હોય એ પ્રશ્ન. પછી સિવિલ દ્વારા પાછું આપણે શું કર્યું કે 25 ટોપ પ્રશ્ન છે એ તમારા માટે લિસ્ટ બનાવી એક્સપર્ટ દ્વારા. જો એનું સોલ્યુશન છે એનો પણ વિડીયો તમારે જરૂર હશે, કોમનને સપોર્ટ મળશે તો એ પણ ટાઈમમાં આવી જશે. અને આ છે એનું મોડેલ પેપર છે હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટનું. આ સબ્જેક્ટમાં તમે ખાલી આટલું તમને એમ થતું હોય છે સર આટલા બધા પ્રશ્નો નથી બેટા, જો આટલું તમે કરશો ને તમે આરામથી સારામાં સારા માર્ક્સ સ્કોર કરશો. તમે આ મોડેલ પેપર તમારે જોવાનું છે અને ટોપ 25 પ્રશ્નો અને એની પહેલાના બધે તમે ખાલી બાજુમાં રાખશો ને તો એ બધે કોમન એક ને એક રિપીટ થશે. મતલબ કે ઇમ્પોર્ટન્ટ છે ને એ તમારે લીધેલા છે, વધારાનું કાંઈ બહારનું છે નહીં. તો સિવિલ સેમેસ્ટર 5 ની વાત કરીએ તો આ સબ્જેક્ટમાં હવે પાસ થવું સાવ સહેલું નહીં પણ સ્કોર થઈ શકે એ બી ગ્રેડ ના આવે માનું કદાચ અઘરું પેપર નીકળે ચેન્જ થઈ જાય તો પણ એ બી ગ્રેડ સુધી તો બધા મિત્રોને આવી જ શકે. બીજી કંઈ તમારી હેલ્પની જરૂર પડે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે. બટ સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને બધા મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું છે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બધા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારા સેમેસ્ટર 5નું સિવિલનું કોર્સ પર બનાવેલ છે જેની જોઈન્ટ થવા માટે લિંક તમને નીચે આપી દઈશ. એમાં પણ જોઈન્ટ થઈ જાવ તો બધા સબ્જેક્ટના મોડેલ પેપર છે અથવા તો જીટીયુના આઈએમપી છે, સોલ્યુશન છે, ટાઈમ ટેબલ છે, બધી અપડેટ મળતી રહે. અને પ્લસ તમારી પ્લેલિસ્ટ છે જે આપણી યુટ્યુબ ચેનલ ઉપર એમાં પણ તમને ઓલ વસ્તુ અહીંયા તમને જોવા મળી રહેશે, બરાબર છે, પ્લેલિસ્ટમાં. તો એ કાંઈ ટેન્શન છે નહીં. યુટ્યુબ ઉપર તમે ક્લિક કરશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એ તમને પ્લેલિસ્ટ છે ત્યાં તમને સિવિલનું બધું જોવા મળી રહેશે. એ કાંઈ ટેન્શન છે નહીં. રેડી? ઓલ વસ્તુ તમને મળી રહેશે બટ તમારે પ્રિપેરેશન કરવાની છે. અને હવે બેઝિક તમને કહી દઉં કે આવું તમારું પેપર હશે અને ઘણા બધા પ્રશ્ન આમાંથી રિપીટ થશે ગેરંટી છે. તો બધા મિત્રોને ખાસ આ હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ માટે કરી લેવાનું છે પાક્કું. સ્પેશિયલ તમારા માટે મહેનત કરી છે કે મોડેલ પેપર બનાવેલું છે, બરાબર છે. ઘણા બધાની કોમેન્ટ આવતી હતી બટ જે મિત્રો વધારે હોય છે એનું આપણે પહેલા કરવું પડે કેમ કે વિદ્યાર્થી રાહ જોતા હોય છે એટલા માટે, બરાબર છે. એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. બેસિક વાત મિત્રો એ કરી લે કે જીટીયુ એક્ઝામ છે એનું પેપર લખવા તમે તમારે 2-3 મુદ્દા ધ્યાન રાખવાના. એ તમને જસ્ટ હું કહી દઉં અને પેપર કઈ રીતે લખવું એનો પર વિડીયો ટૂંક સમયમાં થોડાક દિવસમાં જીટીયુની પ્લેલિસ્ટમાં અથવા તમારા ગ્રુપમાં બધી જગ્યાએ અપલોડ થઈ જશે. જેમ કે માનો કોઈ પણ તમે સબ્જેક્ટ લો ને જીટીયુ એક્ઝામમાં સૌથી પહેલા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય ને આઈએમપી એ તમારે કરવા, બરાબર. બીજા નંબરનું એક જે પ્રશ્નમાં આકૃતિ આવતી હોય ને કમ્પલસરી ફરજિયાત દોરવાની સાચી નામ નિર્દેશન સાથે તો તમારે પાસ થવાનું વધી જશે. એને ફૂલ માર્ક્સ છે રૂલ્સ પ્રમાણે, તમને ખબર ના હોય તો હું જરીક કહી દઉં, બરાબર છે. અને ત્રીજું હોય કે પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું. જીટીયુ પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું બધા જ મિત્રોને, બરાબર છે. આ 3 મુદ્દા અને પ્લસ વ્યવસ્થિત લખો ને પોઈન્ટ વાઇઝ એટલે તમારે પેપરમાં આરામથી પાસ. જે મિત્રો પાસ નથી એનું કાટલામાં જ ખેલ પતી જાય મિત્રો. જે પાસ નથી થઈ શકતા ને એને સ્કોર કરવા છે એ તો ટોપ વાંચશે, બુક વાંચશે, નોટ છે, પેપરનું સોલ્યુશન કરશે, બધું કરશે, મોડેલ પેપર વાંચશે, બધું કરશે. પણ પાસ થવા માટે આટલું કરો તો થઈ જાય. અને ટોપ વાળા છે એને આ કરવાનું છે. ઘણી વાર એવું શું થાય કે બધું વાંચીને બધું આવડતું હોય પણ આટલી વસ્તુને તમે ધ્યાન ના રાખો મિત્રો, કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ બ્રાન્ચ હોય ને માર્ક્સ તમારા 10, 15 કે 20 જેવા આરામથી કપાતા જાય. એટલે આટલી વસ્તુને ખાસ ધ્યાન રાખો. અને હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટનું આ મોડેલ પેપર છે. ખાસ બધા મિત્રોને વિનંતી છે કે આ પેપર તૈયાર કરી નાખો જેથી કરીને તમને ટોપ માર્ક્સ મળશે, બરાબર. અને ટોપ 25 પ્રશ્નનો વિડીયો છે એ પણ તમારી પ્લેલિસ્ટમાં અને
સિવિલ સેમેસ્ટર 5ના વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે. એ પણ પ્રશ્ન કરી નાખો. બરાબર છે. ઘણા પ્રશ્નો કોમન રિપીટ થશે. તો આ મોડેલ પેપર છે તમારે આ રીતે પ્રિપેરેશન કરવાની છે. આ રીતે માર્ક્સમાં આ રીતે પેપર પૂછાશે. બરાબર. અને પછી પ્રશ્ન રેડી કરો અને જો તમારે સોલ્યુશનની જરૂર હશે એ પણ ટૂંક સમયમાં આવી જશે. રેડી છે. હું તમને ઇન્ફોર્મ કરીશ આપણી એપ ઉપર અથવા તો જે જગ્યાએ મૂકવાનું થશે ત્યાં તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે. અને તમારા બધા દોસ્તોને આ વિડીયો શેર કરો અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. લાઈક કોમેન્ટ કરો. મોડેલ પેપર તમને હેલ્પફુલ થશે. તમે તૈયારી કરશો કે શું? બરાબર. અને કેટલા મિત્રોને પાસ થવું છે કે લાસ્ટ યરમાં છો એટલે વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની રહેશે. ખરી. અને વોટ્સએપ ગ્રુપની લિંક તમે નીચે આપી દઉં જોઈન માટે. એમાં તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. બીજા બધા તમારા મિત્રો હોય જેને ખબર ના હોય એના માટે. ઓલ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ છે. કોઈ વસ્તુનો આમાં ચાર્જ છે નહીં. હવે આપણે વાત કરીએ કે તમારે આખી આ પીડીએફ છે મોડેલ પેપર છે 1 હાઈવે એન્જિનિયરિંગ સિવિલ સેમેસ્ટર 5નું એ ડાઉનલોડ કરવું હોય મિત્રો એના માટે હું તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી દઈશ. બરાબર છે. એ લિંક તમે જ્યારે પણ ક્લિક કરશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે અને પાસવર્ડનો યુઝ કરીને તમે પીડીએફ છે ફ્રી ઓફમાં ડાઉનલોડ કરી શકશો. ઝેરોક્ષ કર્યું હોય પ્રિપેરેશન કરી શકશો અને જીટીયુમાં સારામાં સારા માર્ક્સ મિત્રો તમને મળશે ને ગેરંટી છે. તો કોઈને આ વિડીયો મિસ કરવાનો નથી. જે મિત્રોને સારા ટોપ માર્ક્સ લેવા હોય એના માટે ખાસ હું પાસવર્ડ લખાવું છું. એ પાસવર્ડ તમારે યુઝ કરવાનો છે અને પીડીએફ તમારે ડાઉનલોડ કરવાની છે. પાસવર્ડ કેટલો છે? 9461. કેટલો મિત્રો? 9461 તમારો પાસવર્ડ છે. 9461 મતલબ કે 9416. તમે લિંક ઉપર ક્લિક કરશો ત્યારે પાસવર્ડ માંગશે અને આ પાસવર્ડ તમારે એમાં દાખલ કરવાનો છે. લિંક ઉપર લખશો એ તમારી પીડીએફ છે આખી ઓપન થઈ જશે. બટ પહેલા તમારે આખું મેં તમને સમજાવ્યું બધું એ સમજી લેવાનું છે. એટલે આ સબ્જેક્ટમાં તમે ટોપ માર્ક્સ આરામથી મિત્રો તમને આવશે. અને હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ પાસ કરવો નહીં પણ મજા આવી જશે જીટીયુ એક્ઝામમાં એવું થઈ જશે અને ટોપ રેન્ક તમે આરામથી લાવશો એની ગેરંટી છે. બસ આ રીતે પ્રિપેરેશન કરવાની. અમે આપેલા પ્રશ્નો છે અમે પ્રશ્ન જીટીયુ એક્ઝામના પેપરમાં પૂછાઈ ગયેલા હોય એ જ ઇમ્પોર્ટન્ટ લેતા હોય છે. કોઈ બહારનો પ્રશ્ન હોતો નથી. તો એ રિપીટ કરી નાખો, વાંચી નાખો, રીડિંગ કરી નાખો. પેપર કઈ રીતે લખવું એ એક વિડીયો તમારે જોવાનો. આ મોડેલ પેપર હોય તો એ તૈયાર કરી નાખો. તમને કોઈ આઈએમપી તમારી રીતે અનુકૂળ આવે તો એ કરી નાખો. પછી તમે જીટીયુ એક્ઝામ દેવા જાઓ ને મિત્રો એટલે ફેલ થવું તો ના જ જોઈએ ને ફેલ થઈ જ નહીં. બટ થોડુંક પ્લાનિંગ કરો અને વ્યવસ્થિત લખો. રેડી. હવે તમારે બીજા કોઈ સબ્જેક્ટના મોડેલ પેપરની જરૂર હોય જીટીયુ એક્ઝામના મોડેલ પેપરની તો તમારે કોમેન્ટ કરવાની છે. અને આ તમારા બધા દોસ્તોને વિડીયો શેર કરો અને જીટીયુ એક્ઝામ ચાલુ કરી દો તૈયારી. કેમ કે દિવસ ઓછા છે અને ટાઈમ બહુ પણ ઓછો છે. કઈ હેલ્પની જરૂર હોય તો અત્યારે કોમેન્ટ કરી તમારા બધા દોસ્તોને શેર કરજો મિત્રો. આવા જીટીયુના નવા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે આપણે ફરી મુલાકાત લેશી. એટલે સબસ્ક્રાઇબ કરો અને તમારા બધા દોસ્તોને શેર કરો. થેન્ક યુ. ટેક કેર. બાય બાય મિત્રો. આવજો.